નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોફેસર હતો, પછી હેડ રહ્યો. બાદમાં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં નિયુક્ત કર્યો એઝ એ વાઇસ ચાન્સલર. ત્યાં મેં 2 ટર્મ કામ કર્યું. અહીંયા ગુજરાત ન્યૂઝમાં પ્રકાશ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. આપણે જીએસટીની સિરીઝ ચાલે છે. જીએસટીની સિરીઝમાં એક પછી એક આપણે મુદ્દાઓ જોઈ રહ્યા છે. કદાચ તમને યાદ હશે, ગઈકાલે આપણે ઓનલાઈન ગેમિંગની વાત થઈ હતી. ઓનલાઈન ગેમિંગ ઉપર કેટલા બધા કોર્ટ કેસીસ ચાલતા હતા કે ભાઈ તમે ડિપોઝિટ ઉપર કેવી રીતે જીએસટી લગાડી શકો અને 28% કેમ લગાડો છો. આવા જે મુદ્દા હતા એ સુપ્રીમ કોર્ટે બધું જ ક્લિયર કર્યું કે 28% જીએસટી બરાબર છે. ગઈકાલે જ આપણે આ વાતની ચર્ચા કરી, પણ આજે જે ચર્ચા કરવાની છે જીએસટી સિરીઝમાં ઇન્સિડન્સ ઓફ ટેક્સ, અથવા એને અમે લોકો કહીએ છીએ ટેક્સેબલ ઇવેન્ટ. એટલે શા માટે જીએસટી લાગે છે, એટલે પ્રસંગ શું કે જેના કારણે જીએસટી લાગે, શું કારણ છે કે જીએસટી લાગે છે, એને અમે ટેક્સેબલ ઇવેન્ટ આવું કહીએ છીએ, ઇન્સિડન્સ ઓફ ટેક્સ કહીએ છીએ. અને એ નામ છે સપ્લાય. સપ્લાયના કારણે જીએસટી લાગે છે. હવે આ સપ્લાય વળી શું, પુરવઠો એટલે શું? લગભગ 17 જેવા ટેક્સીસ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના મળીને 17 ટેક્સીસ આ જીએસટીમાં સબસ્યુમ થયા, એટલે જોડાઈ ગયા. આ 17 ટેક્સ મળીને એક જ ટેક્સ થયો, એટલે કહેવાય છે વન નેશન વન ટેક્સ. તો જીએસટી લગાડવાનું કારણ સપ્લાય. તો આ ટેક્સીસ જે છે 17, એના પહેલા જે ટેક્સીસ હતા એ ટેક્સીસમાં એક માની લો સેલ્સ ટેક્સ. સેલ્સ ટેક્સનો અર્થ એવો, અને એમાં પણ કારણ શું હતું? વસ્તુની માલિકી હક જ્યારે બદલાય છે, ટ્રાન્સફર થાય છે, ત્યારે સેલ્સ ટેક્સ લાગતો હતો. પ્રોપર્ટી ઇન ગુડ્સ transferred, that's why sales tax was levied. સેલ્સ ટેક્સ ગયો પછી વેલ્યુ એડેડ ટેક્સ આવ્યો. વેલ્યુમાં એડિશન થતું હોય. 100 રૂપિયાની ખરીદેલી વસ્તુ 150 રૂપિયામાં વેચાય એટલે 50 રૂપિયા વેલ્યુ એડિશન થયું. એટલે વેલ્યુ એડેડ ટેક્સ કેવળ 50 રૂપિયા ઉપર લાગે, જ્યારે સેલ્સ ટેક્સ 100 રૂપિયા પણ લાગતું, 150 રૂપિયા પણ લાગતું. વેલ્યુ એડેડ ટેક્સ વચ્ચેનો જે તફાવત છે એ 50 રૂપિયા ઉપર વેલ્યુ એડેડ ટેક્સ લાગતો. એમાં પણ કારણ તો એ જ છે, ગુડ્સ પ્રોપર્ટી ઇન ગુડ્સ ઇઝ ટ્રાન્સફર્ડ, એટલે કારણ હતું. એવી રીતે બીજું એક છે જે જીએસટીમાં નથી, છતાં પણ કસ્ટમ ડ્યુટી આ એક ટેક્સ છે, એ જીએસટીમાં નથી. ક્રોસિંગ ધ બોર્ડર્સ બાય ધ ગુડ્સ. ભારતની સીમાને ઓળંગીને વસ્તુઓ જ્યારે ભારતમાં આવે છે, ત્યારે સીમા ઓળંગવાના પ્રસંગ ઉપર ઇન્સિડન્સ ઓફ ક્રોસિંગ ધ બોર્ડર્સ કસ્ટમ ડ્યુટી ઇઝ ટીલ ટુડે લેવિડ, બટ ઇટ ઇઝ કલેક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. એવી જ રીતે બીજો એક ટેક્સ છે ઇન્કમ ટેક્સ. તમે આવક કમાઓ, પૈસા કમાઓ, એ કમાવા ઉપર ટેક્સ લાગે, એ છે ઇન્કમ ટેક્સ. પછી એક બહુ જ મોટો ટેક્સ હતો એક્સાઇઝ ડ્યુટી. એ ઉત્પાદન ઉપર લાગતી હતી. કન્વર્ટિંગ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ ગુડ્સ, એટલે કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહીએ છીએ, અને એના ઉપર જે ટેક્સ લાગતો હતો એ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. ધ્યાન રાખજો, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જીએસટીમાં આવી ગઈ, પણ સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી આજે પણ એવી ને એવી જ છે. ફરીથી એનું ટેક્સેબલ ઇવેન્ટ તો
ઉત્પાદન જ છે. હવે આ જ્યારે આપણે કહીએ છીએ સપ્લાય, એ CGST એક્ટના સેક્શન 7 પ્રમાણે આવ્યું છે. બધી જ બહુ જ ડિટેલ આપણે કરવાના નથી, પણ આ સપ્લાય ઉપર ટેક્સ લાગે છે. જ્યારે સપ્લાયર એટલે વિક્રેતા વસ્તુઓને ખરીદનારને આવો શબ્દ ન કરતા પ્રયોગ આપણે કહીએ છીએ ઉપભોક્તા. પછી એ બાયર પણ હોઈ શકે છે, વ્યાપારી પણ હોઈ શકે છે, ઉપભોક્તા પણ હોઈ શકે છે. એટલે જ્યારે વસ્તુ સપ્લાય કરવા વાળો વિક્રેતા સપ્લાયર જે કહે એ રેસિપિયન્ટને જ્યારે ટ્રાન્સફર કરે છે, જો શબ્દ પ્રયોગ કન્ઝ્યુમર નથી, બાયર નથી, શબ્દ પ્રયોગ શું થયો છે? રેસિપિયન્ટ ઉપર. એટલે જે વસ્તુ મેળવે છે, એટલે મેળવનાર જે છે, આમાં બે પાર્ટી, એક સપ્લાય કરવા વાળો અને બીજો સપ્લાય મેળવનારો, એના ઉપર જીએસટી લાગે છે. તો જ્યારે સપ્લાય થતો હોય ત્યારે સપ્લાય ટેક્સેબલ થાય, પણ ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ લાગે શેના પર ટેક્સ, કઈ રકમ પર ટેક્સ લાગે? તો એ સપ્લાયનો વેલ્યુ ઓફ સપ્લાય છે. અને ફરીથી શબ્દ પ્રયોગ હું કરું છું, એસેસેબલ વેલ્યુ. આમાં કોઈક સપ્લાયર 100 રૂપિયાની વસ્તુ આપતી વખતે કોઈકને કે 50 રૂપિયામાં, કેમ કે ઓળખીતો છે, તો એ વેલ્યુ ઉપર જીએસટી નહીં લાગે. જીએસટી લાગે એસેસેબલ વેલ્યુ ઉપર. હવે એસેસેબલ વેલ્યુ પણ કોણ નક્કી કરે? તો જીએસટી ના અધિકારીઓ નક્કી કરે કે ભાઈ આ 100 રૂપિયા હતા કે 50 રૂપિયા હતા. એ કેવી રીતે જોયે છે કે ભાઈ આવી બધી વસ્તુઓ બજારમાં કયા ભાવે વેચાય છે અને આ ભાઈ 50 કે છે, તો બરાબર છે કે નહીં? એટલે અધિકારીઓ એસેસેબલ વેલ્યુ નક્કી કરે અને એના ઉપર રેટ ઓફ ટેક્સ ચાર્જ થાય. એટલે અહીંયા આવ્યો ચાર્જિંગ સેક્શન. મેં તમને પહેલા કીધું હતું કે સપ્લાય છે સેક્શન 7 ઉપર અને ચાર્જિંગ છે સેક્શન 9 CGST એક્ટનો. તો જ્યારે આ સપ્લાય થાય છે ત્યારે એનું કન્સિડરેશન હોય. કન્સિડરેશન એટલે એનું મૂલ્ય કહો, પ્રાઇસ કહો, કિંમત કહો, એના ઉપર લાગે. કેટલો લાગે? તો આપણે આના પહેલા પણ કેટલી વાર જોયું કે ભાઈ ટેક્સના જીએસટીના રેટ્સ છે, સ્લેબ છે. એ સ્લેબમાં 5% પણ હતું, અત્યારે 5% છે. 12% હતું, એ ગયું. એના પછી 18% જે અત્યારે પણ છે, પહેલા પણ હતું. 28% જે હતું એ ગયું, રહ્યું 40%. એટલે કઈ વસ્તુ છે, એની કેટલી કિંમત છે, એના ઉપર આ દરે ટેક્સ લાગે. એટલે ટેક્સનો અમાઉન્ટ કેટલો થાય? તો એસેસેબલ વેલ્યુ ગુણ્યા રેટ ઓફ ટેક્સ, આ રીતે અમાઉન્ટ ઓફ ટેક્સ નક્કી થાય છે. પ્રશ્ન એ આવે છે કે ભાઈ જ્યારે આપણે સપ્લાય શબ્દ પ્રયોગ કરીએ છીએ તો સપ્લાયના કેટલા બધા પ્રકાર છે. દાખલા તરીકે કોક તમે વસ્તુને નમૂના તરીકે આપો, એક સેમ્પલ તરીકે આપો, તો સેમ્પલ તરીકે તો મફત જ હોય ને. સેમ્પલ ઉપર તો કોઈ એસેસેબલ વેલ્યુ કેવી રીતે લાવવાની? મફત છે, સેમ્પલ એટલે મફત છે, ફ્રી છે. અને એના કારણે ભવિષ્યમાં આ સેમ્પલ જોઈને જે ખરીદનાર છે, રેસિપિયન્ટ છે, એ નક્કી કરે કે મારે કેટલી વસ્તુ આ ખરીદવી, એટલા માટે સેમ્પલ આપ્યું. તો આ સેમ્પલ ઉપર કોઈ પ્રકારનું કિંમત મળતર છે નહીં. તો જીએસટી લાગે કે નહીં સેમ્પલ પર? ભાઈ લાગે. કેમ? આપણે સપ્લાયની વ્યાખ્યા જોઈ લીધી છે કે ભાઈ વસ્તુ જ્યારે સપ્લાયર રેસિપિયન્ટને આપે, પતી ગયું, આપી દીધી વસ્તુ. એટલે એ ભલે તમે સેમ્પલ ગણો કે જે ગણો, એ ઘણી વખત એવું બને છે કે વિક્રેતા વ્યાપારી સપ્લાયર 5 સ્ટારની ચોકલેટ ખરીદી, 100 ચોકલેટો ખરીદી, પણ એવો માણસ છે કે જ્યારે સીટ ઉપર બેસે ને, ગાદી પર બેસે ને વેચવા માટે, ત્યારે ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ જાય.
એટલે 100 માંથી તો 10 ચોકલેટ એ પોતે ખાઈ જાય, તો એને જાતે જ કન્ઝ્યુમ કર્યું, તો સપ્લાય થયો કે નહીં? હા, એ જ સપ્લાયર છે અને એ જ કન્ઝ્યુમર છે. તો જ્યારે કન્ઝ્યુમ થઈ ગયું હોય ત્યારે સપ્લાય થઈ ગયો છે એટલે એના ઉપર તો ટેક્સ લાગશે જ. ભાઈ એ પોતે લીધું એ જવા દો, પણ જો કોઈ મિત્રને આપ્યું હોય, કોઈ રિશ્તેદારને આપ્યું હોય, સગાવાળાને આપ્યું હોય, તો આવા સપ્લાયમાં પણ જીએસટી લાગે છે. વિષય ફક્ત સપ્લાયનો છે, બીજું કંઈ જ નથી. એમાં સપ્લાય થયો એટલે એક સપ્લાયર છે અને બીજો રેસિપિયન્ટ છે, મેળવનાર છે સપ્લાય. એ બેની વચ્ચે જ્યારે આ વસ્તુ બદલાતી હોય ત્યારે એના ઉપર જીએસટી લાગશે. હવે આ સપ્લાય છે ને, એમાં 3 પ્રકાર કરવામાં આવ્યા છે, જેને શેડ્યુલ્સમાં કીધું છે. શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3. હું જીએસટી ની વાત કરું છું, બંધારણની વાત નથી કરતો. બંધારણમાં પણ 7 શેડ્યુલ છે, જે બંધારણની અંદર સત્તાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારને આપી છે, એ શેડ્યુલ જુદા. પણ આ જીએસટીના સપ્લાયની અંદર 3 શેડ્યુલ છે. એમાં શેડ્યુલ નંબર 1 શું કે છે? ભાઈ જેવો તેવો જે સપ્લાય હોય એ નીચે આપેલી લિસ્ટ છે, એ લિસ્ટમાં જેવો પણ સપ્લાય હશે એ સપ્લાય પર ફરજિયાત જીએસટી લાગશે. એટલે કમ્પલસરી, definitely there will be a GST on supply of that listed supplies on schedule. એટલે એ યાદી છે, એ યાદીમાં વ્યવહારોની યાદી છે અને એ વ્યવહારોને સપ્લાય જ ગણવાનો અને એના પર જીએસટી લાગશે. યાદી નંબર 2 છે એટલે શેડ્યુલ 2. એ શેડ્યુલ 2 ની અંદર જો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, તો ઘણી વખત મુશ્કેલી થાય કે નહીં? દાખલા તરીકે મકાનનું બાંધકામ થતું હોય તે વખતે વસ્તુમાં ઈંટો પણ આવે, સિમેન્ટ પણ આવે, આયર્ન પણ આવે. તો સવાલ, આ બધી વસ્તુઓ લઈને બાંધકામ કરવાનું એ સેવા છે, તો આમાં વસ્તુઓ પણ આવી અને સેવા પણ આવી, એટલે સપ્લાય સેવાનો પણ થયો, સપ્લાય વસ્તુનો પણ થયો. તો કયા આધાર ઉપર જીએસટી લેવી? એટલે વ્યવહારોના આ જે 2 પ્રકાર છે, વસ્તુનો સપ્લાય અને સેવાનો સપ્લાય. જો શબ્દ પ્રયોગ છે ને, વસ્તુ અને સેવા, એટલે વસ્તુ જુદી અને સેવા જુદી. એટલે વસ્તુ અને સેવા આ બંને ઉપર જ્યારે મિશ્રણ હોય તે વખતે શું કરવું? આના પર જીએસટી લગાડતી વખતે વસ્તુ ગણીને જીએસટી લેવાની કે સેવા ગણીને જીએસટી લેવાની? એટલે એવા જે પ્રસંગો છે, એવા જે વ્યવહારો છે, એ વ્યવહારોની એક યાદી બનાવેલી છે અને એ વ્યવહારોની યાદી જેમાં મિક્સ થતું હોય એને જુદું રાખવાનો આ શેડ્યુલ 2 માં કરવાનું આવ્યું છે. યાદી નંબર 2 માં કર્યું છે કે જેથી તમે આને વસ્તુ ગણો અને તમે સેવા ગણો. જેમ મેં હમણાં બાંધકામ તમને કહ્યું, તો બાંધકામના આટલી બધી વસ્તુઓ હોવા છતાં એના ઉપર સેવાના આધાર પર જીએસટી લાગશે, એવી આ યાદી નંબર 2 છે. એવી રીતે યાદી નંબર 3 છે. એ યાદી નંબર 3 માં ગમે તે વ્યવહાર હોય, કોઈ પણ પ્રકારનો સપ્લાય હોય, દાખલા તરીકે લોકસભાનો સદસ્ય, વિધાનસભાનો સદસ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોર્પોરેટર, એ કોઈ પણ સેવા આપે તો એ સેવા ઉપર કોઈ પણ પ્રકારનો જીએસટી લાગશે નહીં. એટલે આવા બધા જ વ્યવહારોની યાદી આપી છે. દાખલા તરીકે જજની સેવાઓ મળતી હોય, ટ્રિબ્યુનલ હોય, એમાં ફી ભરવાની આવે છે. હવે ફી ભરવાના ઉપર જે જજ છે ટ્રિબ્યુનલનો, એને કોઈ પણ પ્રકારનું જીએસટી લાગશે નહીં. એટલે શેડ્યુલ 3 ની અંદર આવી બધી જ યાદીઓ આપેલી છે અને એ યાદીમાં આવતા બધા જ વ્યવહારો જીએસટી માંથી મુક્ત છે. ધ્યાન રાખજો, મુક્ત છે એટલે હું એક્ઝમ્પ્ટેડ શબ્દ નહીં કહું. આ એક્ઝમ્પ્ટેડ નથી. આ જે સપ્લાય છે એને સપ્લાય જ નહીં ગણવાનો, આવું કહેવામાં આવ્યું છે. તો પછી સમસ્યા જ નથી આવતી, જીએસટી લાગશે જ નહીં. જો આ સપ્લાય જ ના હોય તો જીએસટી નહીં લાગે. એટલે જીએસટી મુક્ત હું એને શબ્દ કાઢી નાખું છું.
હવે આગળ વધીએ તો જીએસટી સપ્લાય ક્યાં થયો છે તો લાગે એના માટે એક શબ્દ પ્રયોગ છે વેરાપાત્ર જગ્યાઓ, ટેક્સેબલ ટેરેટરી. ટેક્સેબલ ટેરેટરી એટલે દાખલા તરીકે અમેરિકામાં વસ્તુ મોકલી, સપ્લાય થયો, અમેરિકા ગયો, ઇંગ્લેન્ડ ગયો, ઓસ્ટ્રેલિયા ગયો, પણ ત્યાં આપણો કાયદો લાગુ પડે ખરો? એટલે જીએસટી નો કાયદો ભારતનો એ વિદેશોમાં લાગશે નહીં, એટલે એ ટેક્સેબલ ટેરેટરી નથી. તો એવી ટેક્સેબલ ટેરિટરીમાં જીએસટી નહીં લાગે, એટલે સપ્લાય ટેક્સેબલ ટેરિટરીમાં હોવો જોઈએ. સપ્લાયર અને રેસિપિયન્ટ આ બેમાં જે ટેક્સેબલ વ્યક્તિ હોય, વેરાપાત્ર વ્યક્તિ હોય, એ જ જીએસટી સરકારને ચૂકવશે. એટલે ટેક્સેબલ પર્સન. ઘણી વખત રિવર્સ ચાર્જ પણ આવે છે. દાખલા તરીકે વકીલ ફી આપી, એને ફી મળી, એ ફી મળી તો ખરેખર તો એને સેવા આપીને, વકાલતની સેવાઓ એને આપી, તો સેવા આપનારે સરકારને જીએસટી આપવાનું હોય. પણ અહીંયા ઊંધું છે. એટલે ઊંધામાં વકીલાતની સેવા મેળવનાર વ્યક્તિ જે છે, રેસિપિયન્ટ ઓફ ધ સર્વિસ છે, એ જીએસટી ની સરકારને ચૂકવણી કરશે. એટલે સપ્લાયર કોણ હોવો જોઈએ? ટેક્સેબલ પર્સન. તો જ એ થઈ શકે. પછી એક બીજો વિષય આમાં આવે છે કે જે વ્યક્તિ પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે, ધંધો આગળ ચલાવવા માટે જ્યારે સપ્લાય કરતો હોય તે વખતે આ જીએસટી લાગુ પડે. એટલે ધંધા માટે આગળ વધારવા માટે ન હોય તો એના ઉપર જીએસટી નહીં લાગે, આવી રીતે કહેવામાં આવે. ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ. આપણે જોયું છે કેટલી વાર કે ભાઈ ડ્યુઅલ જીએસટી છે. ટેક્સનો પ્રકાર જે છે એ ડ્યુઅલ જીએસટી નો છે. ડ્યુઅલ એટલે બે કેમ? તો ભાઈ કેન્દ્ર સરકારની સત્તાઓ અને રાજ્ય સરકારની સત્તાઓ બે ભેગી થઈ છે, એટલે બંનેને જીએસટીની આવક થવી જોઈએ. એટલા માટે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ આ બંને છે. એટલે જે રેટ છે એ રેટ અડધો થાય છે અને એના ઉપર ટેક્સ લેવામાં આવે. અને ટેક્સેબલ બાય act and supplier has to make the payment of GST to the government. આટલી બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી ત્યારે વસ્તુ અને સેવા આ છે શું? વસ્તુ અને સેવા પરનો કર. વસ્તુ એટલે શું? શાને કહેવાય વસ્તુ? તો વસ્તુ જેને જો અલગ અલગ વેરાના કાયદાઓની અંદર વસ્તુની ડેફિનેશન આપેલી છે, વ્યાખ્યાયિત કરેલી છે. એમાં સેન્ટ્રલ એક્સાઇઝમાં વસ્તુને ત્યારે જ કહેવાય જ્યારે મૂવેબલ અને માર્કેટેબલ છે. પણ અહીંયા જીએસટી ની અંદર આ શબ્દ માર્કેટેબલ વાળો વિષય જ અને કાઢ નાખ્યો. ઉત્પાદન કરતી વખતે જે બજારમાં વેચી શકાય એવી વસ્તુ ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગે. પણ જીએસટી શું કહે છે કે ભાઈ વેચવા લાયક હોય કે ના હોય, તમારે સપ્લાય કર્યો એટલે જીએસટી આપી દેવાનો. એટલે શું? ઇમૂવેબલ પ્રોપર્ટી ને બાજુ પર રાખીએ, મૂવેબલ જે હોય એને જ મૂવેબલ પ્રોપર્ટી એટલે વસ્તુ. મૂવેબલ એટલે શું? તો એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જઈ શકે. તમે ટ્રકમાં લોડ કરી શકો, રિક્ષામાં લોડ કરી શકો, ટ્રેનમાં લોડ કરી શકો, વિમાનમાં લોડ કરી શકો. એટલે લોડ કરી શકો, વસ્તુ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ શકે તો જ એના ઉપર જીએસટી લાગુ પડે. તો બીજો અર્થ મેં શું કીધું હતું? ઇમૂવેબલ પ્રોપર્ટી. એટલે મકાન હોય તો મકાનનું વેચાણ તો થઈ શકે ને, પણ એ ઇમૂવેબલ પ્રોપર્ટી છે એના ઉપર જીએસટી લાગશે નહીં. એના ઉપર કસ્ટમ્સ ડ્યુટી લાગે. એ જીએસટી આમાંથી બાકાત છે. એવી રીતે જો વિચાર કરો તો ખેતરમાં ઘાસ છે, પાક છે, અથવા તો ઝાડ વાવેલા છે, તો એ વેચી શકાય ખરા?
એમને એમ ન વેચી શકાય, એને કાપીને વેચવાનો હોય, એટલે તમે કાપવાની શરતે એને વેચી શકો છો. એટલે એ એટેચ ટુ ધ અર્થ, જમીન સાથે જોડાયેલી વસ્તુ છે, એને તમે કાપો પછી વેચી શકો. એટલે ઇમૂવેબલ પ્રોપર્ટી ઉપર જશે નહીં. આમાં પછી વસ્તુમાં શું શું આવે છે? એક તો તમારા શેર્સ, ડિબેન્ચર્સ, બોન્ડ્સ, જેને આપણે એક શબ્દમાં કહીએ છીએ સિક્યુરિટીઝ. તો સિક્યુરિટીઝ અથવા તો કરન્સી નોટ, 100 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ એક વ્યક્તિએ સપ્લાયરે રેસિપિયન્ટને આપી, તો એ સપ્લાય નહીં ગણાય અને એના ઉપર જીએસટી નહીં લાગે. કરન્સી નોટ ટ્રાન્સફર થતી હોય ત્યારે એના ઉપર જીએસટી નહીં લાગે. શેર્સ, ડિબેન્ચર પણ ટ્રાન્સફર થાય, એના ઉપર જીએસટી નહીં લાગે. પણ જોજો, કરન્સી ઇન્ડિયન કરન્સી, તમે એને ડોલરની કરન્સીમાં ટ્રાન્સફર કરો, બદલો, તો એવી સમયે કોઈ એમને એમ તો બદલી ના આપે, એના બ્રોકર્સ હોય. તો એ બ્રોકર્સ આ ચેન્જ કરવા માટે, એક્સચેન્જ કરવા માટે એની ફી લે છે, બ્રોકરેજ લે છે, કમિશન લે છે. એ કમિશન ઉપર જીએસટી લાગશે, એટલે સેવા કહેવાય. આપણે વસ્તુનું જોયું તો સેવા એટલે શું? વસ્તુમાં આપણે મૂવેબલ શબ્દ પ્રયોગ કર્યો, પણ સર્વિસીસમાં શું ડેફિનેશન છે? ભાઈ વિચાર જ નહીં કરવાનો, જે ગુડ્સ નથી એ બધી સેવા છે. એટલે કોઈ વસ્તુ બાકી નહીં રહે કે જેના પર જીએસટી નહીં લાગે. જેમ સિક્યુરિટીઝનું કયું, બોન્ડ્સ ઉપરનું વાત કરી, એવી રીતે તમારી જે પ્રોમિસરી નોટ્સ છે એના ઉપર પણ જીએસટી લાગશે નહીં. આ પ્રકારની સ્થિતિ છે. તમે ગિફ્ટ આપી કોઈને, તો એ ગિફ્ટ પર જીએસટી લાગે કે નહીં? લાગે. ક્યારેક ઘણી વખત એવું બનતું હોય છે કે સપ્લાય અને રેસિપિયન્ટની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ, આપવાનું અને લેવાનું આવું જ્યારે થતું હોય, ત્યારે તમારા પૈસા તમે બેંકમાં મૂકો, તો એ પૈસા તમારી પાસેથી બેંકમાં ગયા તો એના પર જીએસટી લાગે? નહીં લાગે. બેંકમાંથી તમે પૈસા ઉપાડો તો એના ઉપર જીએસટી નહીં લાગે. એટલે વિડ્રોવલ અને ડિપોઝિટ, આના ઉપર ટેક્સ નહીં લાગે. આજે આપણે આટલી જ ચર્ચામાં સપ્લાયને પૂરું કરીએ. ફરી નેક્સ્ટ વખત ક્યારે સપ્લાય ઉપરની બાકીની ચર્ચા કરશું. આભાર. થેન્ક યુ. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.